નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માળ ન્યૂઝ અને નિર્માળ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આપની સાથે હું છું ધર્મી નકુમ। દર્શક મિત્રો, આજનો વિષય સામે આવ્યો છે। અમદાવાદ ખાતેથી આ ઘટના સામે આવી છે। ઘટનાની સૌથી પ્રથમ આપને વિગતવાર જાણ કરું તો અમદાવાદ ખાતે એક કન્યાનો વરઘોડો હતો કે જે વર પરણવા માટે આવ્યો હતો। વરઘોડો નીકળ્યો હતો અને તેમાં એક ગીત વાગ્યું। ગીતના શબ્દો હતો આ જમાઈ રાજા રામ મિલા અને જેવા જ આ ગીતના શબ્દો વાગે છે અને જેવો જ રામ નામનો જે શબ્દ છે સંભળાય છે કે તરત જ એક તરફથી પથ્થરમારો થાય છે અને પથ્થરમારો કરનાર જે લોકો હતા એ અન્ય કોમના હતા, અન્ય ધર્મના હતા। કયા ધર્મના હતા, કયા કોમના હતા, કયા પ્રકારે આ પથ્થરમારો થયો છે, શા કારણે આટલી કટ્ટર માનસિકતા જે છે એ માત્ર રામ શબ્દ સાંભળતાની સાથે જે લોકો ઉશ્કેરાઈ ગયા અને કયા પ્રકારે આ કટ્ટર માનસિકતા છે એ સામે આવે છે તેના વિશે આજના આ કાર્યક્રમમાં વિગતવાર વાત કરીશું। અને વાત કરવા માટે આપણી સાથે જે પરિવારજન જે ભોગ બન્યા છે, જે પરિવારજન પીડિત થયા છે તે પરિવારજન આપણી સાથે જોડાયા છે। રાનીબેન ગુપ્તા જેઓ કન્યાના મામી છે, સાથે જ આપણી સાથે જોડાયા છે મહાનંદ ગુપ્તા જેઓ કન્યાના પિતા છે અને જગદીશભાઈ તિવારી જેઓ વીએચપી નેતા છે। સૌપ્રથમ આપ ત્રણે એક્સપર્ટનું સ્વાગત છે નિર્માળ ન્યૂઝમાં। સૌથી પહેલા રાનીબેન, આપ જણાવો કે આ જે ઘટના ઘટી છે જેના વિશે મેં વાત કરી છે, આ ઘટનાને વિસ્તારપૂર્વક આપ જણાવો। જો એમાં શું છે કે 20 તારીખો છોકરીનો જ્યાં લગ્ન હતું, સવારે 6 વાગે અમને એ હોલ આપી દીધેલું કે ભાઈ તમે તમારો કરી નાખજો, જે આપણે તમારે લગ્નનું કરવાનું છે એ પ્રમાણે અમે લગ્ન 6 વાગે મને હોલનો કાગળિયો આપી દીધો। અમે લગ્નનું બધું તૈયારી કરતા હતા। 12-1 વાગે લગીને અમે પીઠીનો કાર્યક્રમ ચોરીમાં ચાલુ કરી દીધું। એમાં તૈયાર થતાં છોકરીનું લગ્ન છે એ પ્રમાણે તો અમને તો ટાઈમ તો લાગે ને, અને વડોદરાથી જાન આવવામાં ટાઈમ લાગે, બરોબર છે। તો વડોદરાથી જાન નીકળી ગઈ હતી અને અમે અહીં આગળ જાનોની તૈયારી કરતા હતા કે હવે જાન આવે એટલે છોકરીને અમારે તૈયાર કરવાનું, એ પ્રમાણે અમે તૈયાર કરતા હતા। અને ત્રીજી વાત કે એ લોકોને જ્યારે જાન આવી ત્યારે બી કશું કોઈ પોલીસવાળા કે કોઈ બી એવું જણાયું નહીં કે ભાઈ તમે 11 વાગે કે 10 વાગે તમે એ સ્પીકર બંધ કરી દેજો। અને જ્યારે છોકરો આવ્યો, વરરાજો આવ્યો, અમે એ પ્રમાણે અમારી વિધિ પુરાણ એને બધું વિધિ કરી, એ પછી અમે છોકરી કન્યાને બહાર લાવ્યા। અમે કન્યાને બહાર લાવતામાં જ એક જ સ્ટોરી મૂકવા માટે બધાને ખુશી થાય, જ્યારે એક ગાયન વાગતું હતું કે જમાઈ રાજા રામ મિલા, એમ જમાઈ રાજા રામ મિલા, એ પ્રમાણે તો બધાને ખુશી હોય છે કે આટલો સરસ જમાઈ મળ્યો છે, આટલો મસ્ત વરરાજો મળ્યો છે તો આપણે જોવા જઈએ। એટલે અમારા બધા જેટલા જનૈયા હતા, કન્યા પક્ષ હતા અને આપણે જમાઈના જે પક્ષ હતા એ બધા અમારી જોડે ઊભા હતા। અમને તો એવું બી નથી ખબર કે આગળ શું થઈ રહ્યું છે। એ પ્રમાણે એ લોકોએ એટલું બધું પથ્થરમારો જે બી એમના હાથમાં આવ્યું એવું બધું જ નાક તોડફાડ બધું કર્યું। અમારે તો જમાઈ બી જતા રહ્યા અને અમારે તો રાતે રાત એ જમાઈને અને બધાને અમારે નહાડવું પડ્યું, કેમ કે એ છોકરીને મારે લગ્ન તો રોકાઈ જ ગયું। હવે એ છોકરી તો એના મમ્મી પપ્પા કેવી રીતે એમના દિલ પર વીતી રહી છે, હવે એમને તો ખબર પડતી જશે। જેની છોકરી છે એને ખાસ આપણાને ના ખબર પડે, કેમ કે આપણે બી જ્યારે એ પરિસ્થિતિમાં રહીએ ને તો ખબર પડે, પણ જે એના મા બાપ છે એમને પૂછી જોઈએ છે કે કેટલી એમને દિલ પર વીતે છે। જ્યારે એ છોકરી અહીં ધરતી પર આવે ને એના પછી ને એમને ખબર પડે કે આ 25 વર્ષની થશે કે 20 વર્ષની થશે, એને શું જોઈએ શું નહીં, લગ્ન કેવી રીતે 25 વર્ષ લગીને અમે છોકરો હોધી લાયા। એ તો છોકરો ના કહી દે તો અમારી છોકરીની લાઈફ ખરાબ થઈ જાય ને। તો આવી રીતે હિન્દુ છોકરીઓને તમે લોકો આ લગ્નનો જે તમે અડચણ બની ગયા છે કે ના ચાલે, આવી રીતે હિન્દુઓ લોકોનું તમારે આજે અમારી છોકરી હિન્દુ છે તો તમે આવી રીતે હેરાન કર્યું, બીજી હિન્દુ છોકરીનું લગ્ન ના ખરાબ કરતા। બિલકુલ મહાનંદજી, આપ કન્યાના પિતા છો, એક પિતા તરીકે આપ શું કહેશો, આ જે ઘટના છે તેને કયા રીતે વર્ણવશો? हमारे को मालूम नहीं था कि पार्टी प्लॉट में ऐसा चलता है, पत्थरबाजी होता है। वो अगर ऐसा मालूम होता तो हम वहाँ पार्टी प्लॉट बुकिंग नहीं करवाते। બિલકુલ જગદીશભાઈ, કયા પ્રકારે આજે આખી ઘટના છે એ તો આપણને કન્યાના મામીએ જણાવી જ છે, પણ જગદીશભાઈ આપ આ ઘટનાને કયા પ્રકારે જુઓ છો? જો બેન, આ ઘટના ખરેખર અમદાવાદ માટે, ગુજરાત માટે અને ભારતના સંસ્કૃતિ માટે કલંક રૂપે છે। આપણા સમાજમાં સહિષ્ણુ સમાજ છે, જ્યારે પણ કોઈ પણ દીકરીના લગ્ન થાય, અડોશ પડોશના લોકો, વિસ્તારના લોકો એ દીકરીના લગ્નમાં સહભાગી થાય છે, સપોર્ટ કરે છે, સહયોગ આપે છે।
કે દીકરી છે અને એ દિવસે કોઈ તકલીફ પડે, સાંકડી જગ્યા હોય, ચાલીઓમાં લગ્ન થાય છે તો લોકો ભેગા થાય છે અને લગ્નમાં સહયોગ આપે છે. પણ આ તો વંદે માતરમ પાર્ટી પ્લોટ એમણે લીધું છે. ખરેખર જે છોકરીના કન્યાના ફાધર છે એમને ખબર ના હતી કે આ વિસ્તાર સેન્સિટિવ છે, વિધર્મીઓના વિસ્તાર પાસે છે. કદાચ એ જાણ વગરના હશે અથવા તો સેક્યુલર થઈ ગયા હોય કે ના અમે તો કંઈ તકલીફ નથી, અમારા બધા મિત્રો છે, કંઈ થશે નહીં. પણ એમણે પણ કબૂલ્યું છે કે અમને ખબર હોત તો આ વિસ્તારમાં હું મારી દીકરીને લગ્ન ના લેત. ખરેખર આજે વિધર્મી સમાજ જે છે આ એમના સમાજ માટે પણ કલંક છે. એ શાંતિદૂત કહેવામાં આવે છે. શાંતિદૂતના લોકો રામના નામે ગાયન વાગ્યું. જો તમને વિરોધ છે તો તમે 100 નંબર 112 નંબર પર ફોન કરો. તમારા પણ ધર્મના રમજાન ચાલે છે, તમને તકલીફ થાય છે, અણછોડરૂપ થાય છે, તમારી ધાર્મિક લાગણી દુભાય છે તો આપણા માટે કલમો છે, પોલીસ છે, કોર્ટ છે, ત્યાં તમે જઈને રજૂઆત કરી શકો છો. પણ તમે કાનૂનને હાથમાં લીધા છો. અને આ સમાજ તો કેવું છે કે એક વખત સહન કરીને પણ દીકરીને સપોર્ટ કરાય. સમાજમાં કોઈ પણ આજે અમારે ત્યાં છે, કાલે કોઈ પણ ત્યાં થશે. અને એ લોકોના જ્યારે વરઘોડો નીકળે છે તો ડીજે કેટલા વગાડે છે. તો શું હિન્દુ વિસ્તારના લોકો પથ્થરમારા કરે છે? નથી. એ લોકો પણ જુએ છે, આનંદિત થાય છે, એકબીજાના ખુશીના વધાવો કરે છે કે ના આ તો બહુ સારો છે ભાઈ, લગ્ન થઈ રહ્યા છે. પણ આ સમજાતું નથી. આ માનસિકતા કેવી છે, આ શિક્ષણ પ્રણાલી કેવી છે કે કઈ પ્રકારના શિક્ષિત વ્યક્તિઓ છે. જો કે શિક્ષા વિશે કહીશું તો આ એ જ સમાજ છે જ્યાંના ડૉક્ટરો પણ આતંકવાદી થયા છે. તો શિક્ષાનો ભૂલ નથી, પણ એમની માનસિકતા જે શરૂઆતથી ભણાવવામાં આવે છે એમના ભણતરમાં કંઈ ખોટ છે, જેના લીધે આ દીકરીના લગ્નને ડિસ્ટર્બ કર્યા છે. અને જે જાનૈયા છે એ બિચારા વડોદરાથી આવ્યા હતા. એમના સગાવાળા કોણ? આ એ 2-4 છે પરિવારવાળા. એ લોકો આટલા સુધી ડરી ગયા કે લગ્ન કર્યા વગર શી ખબર લગ્ન પૂરું થયું કે ના થયું, પણ એ લોકો જમ્યા વગર ભાગી ગયા. અત્યારે એમના ફાધર બેઠા છે મારી સાથે, એમના આંખોમાં આંસુ છે કે જેના માટે જમવા માટે બનાવ્યા હતા એ અન્ન દેવતાનું પણ ત્યાગ કરીને આ લોકો જતા રહ્યા છે. જે ગુજરાતને, આખા અમદાવાદને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને પણ એક સંબોધન કરીશ કે મિત્રો તમે લોકો જાગો અને કાનૂન વ્યવસ્થા ના ખબર પડતી હોય તો યોગી રાજથી શીખો. બિલકુલ રાનીજી, સવાલ એ થાય કે આ જે પ્રકારે પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો છે ત્યારે શું એ લોકો દ્વારા તમને પહેલા કોઈ પણ પ્રકારે કંઈ વાત કરવામાં આવી હતી કે આપ આ ગીત વગાડી રહ્યા છો અથવા તો અન્ય પ્રકારની કોઈ વાત કરી હતી કે આવીને સીધો પથ્થરમારો જે છે એ શરૂ કરી દીધો? ના, એમાં શું છે, જ્યારે એ ગીત અમારા ત્યાં વાગતી હતું ત્યારે તો બધાને આમ ખુશી થાય ને કે આપણે જોઈએ કે કોણ આમ ડાન્સ કરે છે, કોણ સ્ટોરી મૂકે છે, કેવી રીતે એ લોકો કરે છે. તો એ પ્રમાણે અમે બધા જાનૈયા અને મારા કન્યા પક્ષના બધા જોડે જ હતા. કશું કહેવામાં નથી આવ્યું. ડાયરેક્ટ બૂમાબૂમ રાડારાડ પથ્થરમારા ચાલુ કરી દીધું. અને અમારા છોકરી અને છોકરા વચ્ચે બધા જે હતા બધા અમારી જોડે જ હતા. એટલે અમારાથી કોઈ સવાલ ના કર્યું. એ લોકોએ એની પહેલાં તો એ લોકો મારવાનું ચાલુ કરી દીધું. 4-5 ગાડીઓ 4 વ્હીલર હતી, બધી તોડી નાખી. અને બધું સામાન ખાવાનું તો આખું બગડી જ ગયું. કેમ કે વસ્તુ તૂટે એટલે એની અંદર છટ્ટો તો પડવાનો છે. બધું મીઠાઈ જે બી હતું બધું મારું નુકસાન થઈ ગયું છે. બિલકુલ. એટલે જ્યારે આ પથ્થરમારો થયો રાનીજી, ત્યારે કયા પ્રકારનો આ જે માહોલ છે, કયા પ્રકારની જે પરિસ્થિતિ છે, લોકો કયા પ્રકારે બચી રહ્યા હતા? જ્યારે પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે એક્ઝેક્ટલી ઘટના સ્થળ ઉપર શું થયું? જ્યારે પથ્થરમારો થયો ત્યારે તો એમાં શું છે કે હવે બધા નાગદોડ થઈ ગયા કે એકદમ છે પોતપોતાનું. તો વિચાર તો કરે ને કે અમને વાગી જશે, મારા છોકરા મરી જાય, કે મારી છોકરીને વાગી જશે, મારી છોકરીને કંઈ હસબન્ડનું કંઈ. એટલે જે જાનૈયા હતા એ બી દોડી ગયા. જાનૈયાને તો અમે રાતે પોલીસને બોલાવીને પોલીસ પોર્ટેશન લઈને અમે એને અહીંથી અમદાવાદથી કાઢી. હવે તો અમદાવાદનું તો નામ સાંભળીને જ બધા ઊંચા નીચા થઈ ગયા કે અમદાવાદમાં કે આપણે જાન લઈને જ નહીં જવાનું, જાન લઈને બી નહીં જવાનું, જાન લઈને બી નહીં આવવાનું.
જગદીશભાઈ, શું કહેશો? જે પ્રકારે કન્યાના મામીએ જે શબ્દો છેલ્લે કીધા કે અમદાવાદમાં જાન લઈને પણ નહીં જવાનું અને અમદાવાદ ખાતે જાન દેવા પણ નહીં જવાની ને લઈને પણ નહીં આવવાનું, આ જે શબ્દો છે અંદરથી જ એટલા ગંભીર છે. આપણને સવાલ એ થાય કે આપણો ભારત દેશ જે છે જગદીશભાઈ, એ કહેવાય છે કે સર્વધર્મ સંભાવનાનો છે. આપણે આ દેશમાં દરેક ધર્મના જે લોકો છે ખૂબ જ હળીમળીને રહે છે, પણ આ પ્રકારની જ્યારે ઘટના સામે આવે અને આપણો કોઈ વાક પણ ન હોય, સાવ નિર્દોષ રીતે આપણે આપણો લગ્ન પ્રસંગ ઉજવતા હોઈએ અને આ પ્રકારની જો ઘટના ઘટે તો સવાલ એ થાય કે આ કેટલી હદે કટ્ટરપંથી આ માનસિકતા છે કે જે આ ક્યાં જઈને અટકશે. સાચી વાત છે બેન, આ તો ભોગવેલું છે. રાનીબેન જે કહ્યું, ખરેખર અમદાવાદ બદનામ કરવાનું આ ષડયંત્ર છે. ખરેખર જ્યારે મુસ્લિમ સમાજના તાજિયા નીકળે, બીજો કોઈ જુલુસ નીકળે, એ ગમે તે વિસ્તારથી નીકળતા હોય. મેં તો જોયું તાજિયાના સ્વાગત હિન્દુઓ લોકો પણ કરે છે. તાજિયા નીચે પોતાના છોકરાને કાઢે છે, બરાબર, આશીર્વાદ પણ લેતા હોય છે. આ સહિષ્ણુ સમાજ છે. આ સમાજ બધાને સ્વીકાર કર્યા છે, કોઈને બહિષ્કાર કર્યા નથી. પણ જ્યારે પણ હિન્દુ સમાજના નગરયાત્રા હોય, રથયાત્રા હોય, વરઘોડા હોય, એમાં અમુક તત્વો છે જે જેહાદી તત્વો છે. એ જેહાદી તત્વોને સપોર્ટ કોણ કરે છે? એ વિસ્તારના લોકો જ કરે છે. હમણાં પોલીસ જે છે નામ પૂછશે તો નામ પણ નહીં બતાવે, કયો ઘર છે એ નહીં બતાવે, બધું છુપાઈ લે છે. એટલા માટે એક જણનું દોષ નથી. અમુક પરોક્ષ ગુનેગાર હોય, અમુક પ્રત્યક્ષ હોય. તો પ્રત્યક્ષ તો કામ કરી જાય છે, જે પરોક્ષ હોય એમને છુપાવવાનું કામ કરે છે. ખરેખર આવા ખોટા તત્વોને એ સમાજને પણ અપીલ કરીશ કે આવા ખોટા તત્વોને તમે પોલીસને સોંપો કે કોણ કોણ હતા. ખરેખર આ ઘટનાથી આપણા અમદાવાદના લોકો શું વિચારશે, ભારતના લોકો શું વિચારશે? અમદાવાદનું એક સમય હતું 1985થી 92 2002 સુધી લોકો અમદાવાદ આવવાના ડરતા હતા. જ્યારે ક્યારે કરફ્યુ લાગી જાય કોઈ ખબર. આપણા વડાપ્રધાન પણ કહેતા હતા કે જ્યારે આ અમદાવાદ શાસન હતું, કોનું? કોંગ્રેસનું શાસન હતું, ત્યારે લોકો આવતા નહોતા અને કરફ્યુ ક્યારે લાગી જાય એ ખબર નથી પડતી. પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એકંદરે શાંતિ છે. પણ આ શાંતિ અમુક લોકોને ખૂંચે છે કે ના, કંઈ કરવા માટે કંઈક ખોટું કરીએ જેથી આપણું શહેર બદનામ થાય, કે જેથી લોકોને એમ થાય કે અમદાવાદ જવાઓ ના જોઈએ. અને રાનીબેન જેમ કહ્યું કે બરોડાના લોકો, બરોડામાં પણ થાય છે, એવું નથી. ગમે ત્યાં ધમાલ થાય એ ખોટું જ ના થવું જોઈએ. આપણે બધા સમાજના લોકો એકસાથે મળીને હળીમળીને રહેવું જોઈએ. એવું શિક્ષા પોલીસને જવાબદારી લઈને આ કરવું જોઈએ. જે અત્યારે આ જે કામ કર્યું, પોલીસને કાનૂનનો ડર જ નથી તો શું આ પોલીસ શું કરે છે? એક વખત ખોટા કામ કરતાં વિચારવું જોઈએ કે ના, અમે ખોટા કરી રહ્યા છે, પોલીસ અમને પકડશે. પણ પોલીસને ડર શા માટે આ સમાજમાં નથી એ વિચારવા જેવું વાત છે. बिल्कुल महानंद जी, आपकी बेटी ने आपसे कुछ बातचीत की या नहीं? आप अभी ये जो घटना घटी है उससे आप क्या महसूस कर रहे हो और आपकी बेटी का खास तो क्या कहना है ये घटना के बाद? हमारी बेटी तो बहुत रो रही है, बहुत तकलीफ उसको. और आपका क्या कहना है? हमारा कुछ कहना तो है नहीं अभी हाल में. अब जो हुआ बहुत खराब हुआ है. બિલકુલ રાનીજી, આપ શું કહેશો? જે પ્રકારે આ ઘટના ઘટી ત્યારબાદ છોકરીનું શું કહેવું છે? છોકરી દ્વારા, કન્યા દ્વારા કોઈ પ્રકારે કઈ વાતચીત કરવામાં આવી છે કે કેમ? અત્યારે કન્યાની પરિસ્થિતિ કેવી છે? કન્યાની તો જે પરિસ્થિતિ છે એ તો રાતથી જ એને એમ થઈ ગયું છે કે હું કેવી રીતે હું પૈણમાં બેસી ગઈ કે મારા મા બાપે 1 રૂપિયા ભેગા કરીને મને પૈણામાં બેસાડ્યું અને આવી રીતે બનાવ બની ગયું. હવે એ તો ટેન્શનમાં એટલી બધી આવી ગઈ છે ને કે એને ગ્લાસ પાણી બી અમે આપ્યું ને તો એને નાખી દીધું કે મારે તો પાણી બી નથી પીવું, મને તો તમે ઝેર આપી દો ને. એ જ બહુ થઈ ગયું છે. કેમ કે મને આટલું પહેલી વાર તો એને આ હોલ જોયું હતું, આવો માહોલ આવ્યો કે ભાઈ લગ્ન કરશું, આપણે જઈશું, આપણે આવી ગીત રાખશું, આવી સ્ટોરી રાખશું, અને આ પ્રમાણે આ સ્ટોરી પર આ લોકોએ આવી રીતે ધમાલ કર્યું. તો એ છોકરી તો મારી બહુ રડે, બહુ એટલે બહુ, જેમ કે એને કશું ભાવતું નથી. અત્યારે એ જ એવું વિચારે છે કે આજે અમારી જોડે એ ભણેલા ગણેલી છોકરી છે એને એની જોડે બનાવ બની ગયો તો પછી અભણ લોકોનું શું વાંક છે? બિલકુલ. અને રાનીજી, સામે પક્ષે જમાઈજી દ્વારા કોઈ પ્રકારે આપની સાથે વાતચીત કરવામાં આવી છે? તેમના માતા પિતાએ આ ઘટનાને લઈને આપની સાથે કોઈ વાતચીત કરી છે? ના, માતા પિતાએ તો કંઈ
કશું કીધું નહીં. માતા પિતા એવું કીધું કે આ જે ઘટના થઈ રહ્યું છે એને જવા દો, અમે આપણા વિસ્તાર વડોદરાની અંદર અમે આપણા છોકરીને લઈને આવશું ને અમે પરણાવશું. જગદીશભાઈ, શું કહેશો? એક કન્યા કે જેને નાનપણથી સ્વપ્ન જોયું હોય પોતાના લગ્ન માટેનું, અને આવી કટ્ટરપંથી, આવી નબળી માનસિકતાના લીધે જે છોકરી પાણીની જગ્યાએ ઝેરની માંગણી કરતી હોય, અને આટલી ભયાનક પરિસ્થિતિમાં કોઈ એક ધર્મની છે, એ દીકરીનો વાક એટલો જ છે કે એ કોઈ એક ચોક્કસ ધર્મની છે અને ધર્મ હિન્દુ છે, એટલા માટે આજે આ પરિસ્થિતિમાં મુકાય છે. આ ઘટના આજે ઘટી છે. બની શકે કે ભારત દેશમાં ખૂબ બહોળી સંખ્યામાં હિન્દુઓ રહે છે, કાલ સવારે ઉઠીને કોઈ બીજા વ્યક્તિ સાથે પણ થઈ શકે છે. આખરે કયા પ્રકારે આ જે ઘટનાઓ છે અટકશે? કાશ્મીર એક ઉદાહરણ છે. કાશ્મીરથી આપણને શીખવું જોઈએ. કાશ્મીરમાં શું હતું, જ્યારે મુઠ્ઠીભર લોકો વધી જાય, એમની સંખ્યા વધી, ત્યારે આ હિન્દુ પ્રજાને જોવા માગતા નથી. એ જ સ્થિતિ અહીંયા છે. આ મુઠ્ઠીભર લોકો છે, અત્યારે આવક રીતે કરી રહ્યા છે. જ્યારે 50% થઈ જશે, તમને ઉદાહરણ આપું, આ પ્રજા એવી છે કે ભારત સરકારને, ગુજરાત સરકારની, ગુજરાત એસટી ગીતા મંદિરથી સરખેજ સુધી જઈ શકતી નથી. એને 10 કિલોમીટર 15 કિલોમીટરના ફેરા વધારે ઇસ્કોન મંદિરથી નીકાળે છે, શામલચા રસ્તાથી કાઢે છે. સૌરાષ્ટ્ર જવા હોય તો રોજની ઘટના છે. સરકાર ડરેલી છે. આ તો આમ પ્રજા છે. પ્રજા ક્યાં સુધી સામનો કરી શકશે? પણ માનંદભાઈને, રામીબેનને હું કહું છું, ડરવાની કોઈ વાત નથી. બેન, તમે લોકો સ્વસ્થ થાઓ. તમારી દીકરીને તમે બરોડા ન લઈ જાઓ. અમારું સમાજ મોટો છે, સનાતન ધર્મી અમે છીએ. અમે લોકો અમારા વિસ્તારમાં આવો, સાદગીપૂર્વકની ધૂમધામથી તમારી દીકરીને લગ્ન અમે લોકો કરાવીશું, ખર્ચો અમે ભોગવીશું. તમે એની ચિંતા ના કરતા. પણ એક વાત હવે સાચવી લેજો કે કયા સમાજથી કઈ શીખ તમારે લેવાનું છે. સાચી વાત છે. એટલે રાનીજી, આજે આખી ઘટના ઘટી છે અને હવે જ્યારે આપ અહીંયા છો, આપની શું માંગ છે? જે પ્રકારે આ નુકસાન ગયું છે, અને નુકસાન કરતાં સૌથી વધારે વાત તો એ થાય કે જે કન્યાના જીવનમાં આજે ઘટના ઘટી છે, એ આ જીવન એ કન્યા ક્યારેય ભૂલાવી નહીં શકે. એનો જે પરિવાર છે, આખો એ પરિવાર ક્યારેય ભૂલાવી નહીં શકે. રાનીજી, આપની શું માંગ છે આ ઘટનાને લઈને? અમારે તો એ માંગ શું હોય, અમે તો એક જ વાત હવે વિચારીએ છીએ કે જે અમારી કન્યા જોડે થયું ને, એ હવે બીજી કન્યા જોડે નહીં થવું જોઈએ. એ કન્યા કાં તો ગરીબ ઘરની હોય કાં તો અમીર ઘરની. કન્યા તો કન્યા જ હોય છે, બરોબર છે. પણ આ જે દુર્ઘટના ઘટી છે ને હિન્દુ ધર્મમાં, કે આ ડીજે વગાડવામાં એક રામનું ગીત એમને નડી ગયું, એવી રીતે બીજી વાર કોઈ કન્યાના લગ્નમાં કે કોઈ બી પ્રસંગમાં આવું નહીં થવું જોઈએ. રાનીજી, જ્યારે આ પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે એ લોકો દ્વારા કઈ પણ પ્રકારની વાત આપની સાથે થઈ હતી? કોઈ પણ પ્રકારના શબ્દો જે છે આપને કયા હતા, કે કઈ પણ વસ્તુ જે છે એ પથ્થરમારો કરનારા લોકો બોલી રહ્યા હતા? એ જ્યારે એ લોકો પથ્થરમારો ચાલુ કર્યું તારો તો અમે લોકો તે સ્ટેજ પર હતા ને, છોકરીને ને છોકરાને લઈને, કન્યાને ને વરરાજાને લઈને અમે તે ઉપર ચડ્યા હતા. અને આ સ્ટોરી ચાલુ કરી એટલામાં તો એ બૂમોનો રાડો અને પથ્થર ચાલુ કરી દીધું. તો અમને એવું લાગ્યું કે હશે નાના મોટા તો ભાઈ જાનવાળા હશે કાં તો છોકરીવાળા હશે. આવે અમુક લોકો આમ ડ્રિંક કરેલા હોય ને આવી રીતે, અમે તો આવી રીતે ચાલે. પણ એના જે ડબલ એ લોકોએ કર્યું ને, ત્યારે અમે બહાર આવ્યા તો જોયું કે ભાઈ અમારા મતલબ જે અમારી ફેમિલી હતી, ફેમિલીમાં જે છોકરાઓ એ બધા દોડી ગયા કે શું થયું એમ કરીને એમની ઉપર હુમલો કર્યું. અને જે 4-5 ગાડીઓ હતી 4 વ્હીલર, એને તોડીને મૂકી દીધું, નવરું કરી દીધું. હવે જે આપ જોઈ રહ્યા છો તો વિડીયો તમારી પાસે જ છે કે આ વિડીયો કેવી રીતે આવ્યું છે આપની પાસે. બિલકુલ. અને સાથે જ એવું કહેવાય રહ્યું છે કે જે પથ્થરમારો કરનાર જે લોકો હતા રાનીજી, એ પથ્થરમારો કરનાર લોકોમાં બાળકો પણ હતા, મહિલાઓ પણ હતા. તે કોણ હતા? પથ્થરમારો માત્ર પુરુષો જ હતા કે બાળકો પણ હતા? જે ઘડીએ અમે જોઈ એ ઘડીએ કમસે કમ 21 થી 25 વર્ષ લગીને છોકરા હતા. બાળકો અમે જોઈ નહીં, કેમ કે એ લોકો કૂદીને અંદર આવ્યા છે. કઈ અમારા છોકરાઓ બહાર ગેટ પાસે નથી ગયા. તમે એ વિડીયો તો પૂરું જોઈ જ રહ્યા છો કે અમારા જાનૈયા કે છોકરી પક્ષ કોઈ બહાર ગયું નહીં, ગેટની અંદર જ છે. ગેટની ઉપરથી એ લોકો કૂદીને અંદર આવી ગયા છે.
બિલકુલ જગદીશભાઈ, શું કહેશો? 21 થી 25 વર્ષની જે યુવાવસ્થા હોય છે ત્યારે તો દેશ માટે કંઈક કરી ગુજરવાની જે મનમાં મગજમાં એવી શક્તિ હોય, એવા વિચારો હોય, પણ એની જગ્યા પર આ ઉંમરના જે લોકો છે અને જે ચોક્કસ માનસિકતા ધરાવે છે એ બીજાના જીવનનો જે સૌથી કિંમતી લગ્ન પ્રસંગ એવો હોય છે એ બગાડવા ઉપર તુલ્યા છે, અને એ પણ આવી સામાન્ય બાબતે બગાડવા ઉપર તુલ્યા છે. વાતચીત કરીને પણ કોઈ પણ સમસ્યાનું સમાધાન જગદીશભાઈ આવી જ શકે. શું કહેશો? આવી નાની વયે જો આ પ્રકારની માનસિકતા હોય તો વય સાથે જેમ જેમ ઉંમર મોટી થશે આ માનસિકતા કેટલી હદે વિસ્તરશે? બેન, આ આશ્ચર્યની વાત છે ખરેખર. 21 થી 25 વર્ષના છોકરાઓ, મેં વિડીયો જોયું છે, એમાં મહિલાઓ પણ છે, બુરખાધારી મહિલા પણ ગાળો આપી રહી છે. એ ઘટનામાં મહિલાઓ પણ છે, વિડીયોમાં મેં જોયું. સવારે જ્યારે વિડીયો મને બતાવવામાં એક બુરખાધારી મહિલા પણ છે. એટલે જગદીશભાઈ, મહિલા તો આપણે એવું કહીએ કે મહિલા જે છે એ હંમેશા કરુણાની મૂર્તિ હોય. મહિલા માટે તો આપણે કંઈ કહી જ ન શકીએ કે જેઓ એ હંમેશા જતું કરવા માનતી હોય, પરંતુ અહીંયા મહિલાઓ પણ જો પથ્થરમારો કરતી હોય તો હવે મારી પાસે તો શબ્દ જ નથી. આપ શું કહેશો? બેન, ખરેખર હું એક જ શબ્દ કહીશ, ઇઝરાયલ મને યાદ આવે છે. ઇઝરાયલના લોકો મહોત્સવ મનાવી રહ્યા છે. ગાઝામાંથી શું થયું? શાંતિથી એક તહેવાર ઉત્સવ ઉજવતા હતા. શું થયું? લોકો આવ્યા અને ઉપાડી લઈ ગયા, મહિલા બચ્ચા છોકરાને લઈ ગયા, માર્યા. પછી શું થયું એ બધા જાણે છે. એવી રીતે આ પરિવાર, મહાનંદ ગુપ્તાનો પરિવાર એક ઉત્સવમાં હતા. લગ્ન, દીકરીના લગ્ન છે, ખર્ચો કરીને, ઉધાર લઈને, કર્જા લઈને, લોન લઈને આ ઉત્સવ મનાવતા હતા. તમને શું તકલીફ થઈ? પણ આ વિચારધારાને લીધે અમુક લોકો આવ્યા. જો તમને તકલીફ થઈ તો તમારે પહેલાં કહી દેવું જોઈએ કે આ પાર્ટી પ્લોટમાં અમારો વિસ્તાર છે, અહીંયા કામ ના કરો, પણ ભાઈ બુકિંગ ના કરો. કોર્પોરેશનના અધિકારીઓને કહી દો અહીંયા હિન્દુઓના બુકિંગ બંધ કરો. વાડા બનાવવા માગો છો તમે? એક તો બોર્ડર, ભારત પાકિસ્તાન બોર્ડર તો છે જ, બાંગ્લાદેશ બોર્ડર છે, પણ અંદર પણ બોર્ડર બનાવી રહ્યા છો કે અમારો વિસ્તાર છે, તમારો વિસ્તાર છે. વિસ્તાર તો કૂતરાના હોય બેન, બરાબર? કે એક ગલીના કૂતરા બીજા ગલીના કૂતરાને ઘૂસવા ના દે. એ રીતે ના કરો તમે લોકો. તમને અત્યાર પણ સમય છે, સુધરી જાઓ ભાઈ. સમાજમાં રહો, સામાજિક પ્રાણી બની રહો, હળીમળીને રહો, તો દેશનો વિકાસ થશે. બાકી આ કટ્ટર માનસિકતા લઈને સમાજમાં રહેશો તો તમે દુઃખી થશો અને બીજાને પણ દુઃખી કરશો. એવી વિચારધારાવાળાને આ સરકાર અને પોલીસ, હું કહું છું પોલીસને કડક કદમ ઉઠાવીને ક્રાઇમ બ્રાન્ચને આ વિષય સોંપી દેવો જોઈએ કે આવી ઘટના કરવા બધા નથી. એ વાત પણ સાચી છે, બધા કટ્ટર નથી, પણ કટ્ટર લોકોને પ્રોત્સાહન આપવાવાળા એ જ સમાજ છે. આ સમાજને પણ આ વિષય ઘટના પરથી વિચાર કરવો જોઈએ અને સમાજમાં એક વિચારધારા મૂકવું જોઈએ કે ના, દરેક દીકરીને લગ્ન તમારી હોય કે અમારી હોય, દરેક દીકરીના લગ્ન શાંતિપૂર્વક અને સંતોષપૂર્વક થવું જોઈએ. રાનીજી, આપ જ્યારે આ લગ્ન માટે પાર્ટી પ્લોટ, આપ અથવા તો કોઈ પણ કન્યાનો જે પરિવારજન છે જ્યારે પાર્ટી પ્લોટ બુક કરાવવા માટે ગયો હતો ત્યારે એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારે આ હલનચલન આપે જોઈ હતી? આ પાર્ટી પ્લોટમાં પહેલાં કોઈ ઘટના ઘટી છે કે આપને જાણ હતી કે આ જે વિસ્તાર છે એમાં આ પ્રકારના લોકો છે અથવા તો આવી કોઈ ઘટના ઘટે છે એવું આપને કોઈ પણ પ્રકારે અંદાજો હતો? ના, જે મારા નણદોઈભાઈ છે એમને તો જોયું હતું, પણ એવું એમને ખબર નહોતું કે એમને એવું કે આ પાર્ટી પ્લોટ મોટું છે, સારું છે, આપણા 2 ફેમિલીવાળા આવવાના છે એટલે આમાં સારું રહેશે. હવે એમને એવું નહોતું ખબર કે આ વિસ્તારમાં આ લોકો છે, મુસલમાન છે, હિન્દુ છે, ગુજરાતી છે, શીખ છે, સાંઈ છે, એવું બધું કશું ખબર નહોતું. આ પહેલી વાર આટલા, મતલબ અમારી લાઈફમાં પહેલી વાર આવી રીતે અમે જોયું કે અહીંયા આગળ આવી રીતે ચાલી રહ્યું છે. અને એ જે વિસ્તાર છે એ વિસ્તાર કયા પ્રકારે છે? એ વિસ્તારમાં કેવા જે લોકો છે? આપ જ્યારે લગ્ન માટે ગયા હતા ત્યારે એ વિસ્તાર કેવો આપને લાગ્યો? આસપાસના જે લોકો હતા આપને કેવા લાગ્યા? હવે અમે તો રાતે દિવસે પહોંચ્યા એટલે લગ્નમાં તો દોડ ધૂપ હોય એટલે વિસ્તારવાળાને તો ઓળખી જ ના શકીએ ને મેડમ. અમને તો આપણું જ ધૂન હોય, આજુબાજુમાં તો કોઈ ધૂન દેખાય જ નહીં ને. જગદીશભાઈ, શું કહેશો? અને સાથે જ એવું સાંભળવા મળ્યું છે જગદીશભાઈ કે આ જે પાર્ટી પ્લોટ છે એનું નામ વંદે માતરમ કે વંદે ભારત, જો હું ખોટી હોઉં તો મને કરેક્ટ કરજો. આ જે પાર્ટી પ્લોટનું જે નામ છે તેને લઈને પણ પહેલા વિવાદ થયો છે તેવી વાત પણ સામે આવી છે. શું આ સાચી છે? અને જો આ પાર્ટી પ્લોટને લઈને પણ પહેલા નામને લઈને ખાસ વિવાદ થયો છે, આ ઘટના શું છે? વાત સાચી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો આ વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવ્યા પછી જ્યારે
નામકરણ કરતા હતા ત્યારે પણ એ લોકો વિરોધ કર્યા હતા કે આ અમારા વિસ્તારમાં વંદે માતરમ નામનું પાર્ટી પ્લોટ તમે ના બનાવો અને એની જગ્યાએ બીજું કોઈ નામકરણ તમે કરો. પણ ભારતીય જનતા પાર્ટીના લોકો વોટના લીધે મતને લેવા માટે ના ભાઈ અમે અમારા આ વંદે માતરમ તમારા માટે સુખાકારી માટે અમે કામ કરીએ, તમે લોકો આવો અહીંયા પાર્ટીમાં પ્લોટ પર. એ લોકોને કેવા જીવો છે, એ લોકો તો બ્રિજની નીચે શાદી કરવાવાળા લોકો છે, એમને પાર્ટી પ્લોટથી કંઈ લેવા દે. પણ વંદે માતરમ જે નામ રાખ્યું ત્યારે પણ વિરોધ એ લોકો કર્યા જ હતા કે ના આ નામ ના રાખવું જોઈએ. પણ ભારતીય જનતા પાર્ટીના લોકો કેવો શાનમાં હતા કે નહીં અમારી સરકારે તમે લોકો શું કરી લેશો, લો હવે ભોગો. હવે આ વિસ્તારમાં જે કોઈ પણ હિન્દુ પાર્ટી અથવા લગ્ન પ્રસંગ લગભગ નહીં કરે એ ડરી ગયા છે. જેમ એસટીવાળા ડરી ગયા કે ગાડી નથી લઈ જતા, હવે આ વિસ્તાર માત્ર મુસલમાનો માટે જ હવે બુકિંગ થશે, હિન્દુઓ કરે નહીં. પણ ગરીબ લોકો હોય બિચારા 10,000 15,000 બુકિંગમાં એક પાર્ટી પ્લોટ સારું મળી જતું હોય. સરકાર પણ એમ જે ગરીબ લોકો માટે છે, પણ 10-15,000ની ચક્કરમાં અમે 20-25 લાખ રૂપિયાનું નુકસાન કરી બેઠા છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ, રાણીજી, મહાનંદજી, આપ અમારી સાથે જોડાવા બદલ અને અમારી સાથે ચર્ચા કરવા બદલ આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે આ ઘટનાની ચર્ચા થઈ છે અને જે પ્રકારે આ ઘટના સામે આવે છે, ચોક્કસપણે એક સભ્ય સમાજ માટે આ જે ઘટના છે એ ડંકો છે કે આ એલર્ટ માટેની આ નિશાની છે અને હવે આપણે સૌ કોઈએ જાગવાની જરૂરિયાત છે. કેમ કે સભ્ય સમાજની રચના કરવા માટે દરેકે દરેક જે ધર્મ છે, દરેકે દરેક જે લોકો છે, તેઓએ એક સપાટી ઉપર આવવું અને એક જ માનસિકતા સાથે ચાલવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ કોમના લોકો હોય, કોઈ પણ ધર્મના લોકો હોય, પણ ભારત દેશ છે એકને એક જ માત્ર વાત શીખવે છે, સર્વધર્મ સમભાવના. અને આ જ વિચાર સાથે જો આગળ વધીશું તો ને તો જ દરેક ધર્મનો વિકાસ થઈ શકશે, અથવા આ જે માનસિકતા છે એ દરેક લોકોને માત્ર ને માત્ર વિનાશ તરફ જ દોરી જશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.